સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના। 4 વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ। રાજહંસ ફ્લેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત। રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સવારે ઉઠ્યો નહીં। જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના। સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના શંકાસ્પદ મોત થયા છે। રાજહંસ ફ્લેટમાં રહેતા એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। જહાંગીરપુરામાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। રાત્રે ભોજન લીધા બાદ પરિવાર સૂઈ ગયો હતો। મૃતકોના પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે। મૃતકોમાં 3 મહિલા અને એક વૃદ્ધનો મળ્યો મૃતદેહ। રાજન રેસીડેન્સીમાં બનાવ બન્યો। જહાંગીરપુરામાં આવેલી રાજન રેસીડેન્સીમાં બનાવ સામે આવ્યો છે। ઘટનાને પગલે આજુબાજુના ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે। ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે। પોલીસે આજુબાજુના ઘરના લોકોનું નિવેદન લેવાનું શરૂ કર્યું છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે। શું કહેવું છે પરિવારજનોનું? કાકા કોરોનામાં ગુજરી ગયા હતા। મારા કાકી અને તેના 2 છોકરા અહીં રહે છે। મૃતકોમાં 3 મહિલા અને એક પુરુષ છે। 3 બહેનો છે। ગામડેથી આવ્યા છે અને હું ઓળખતો નથી। ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા। બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા હતા, ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા। પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે। પરિવારમાં 5 સભ્યો છે, જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે। સવારે ઉઠ્યા નહીં તો પડોશીએ પરિવારજનોને જાણ કરી। રાજન રેસીડેન્સીના 5મા માળે ફ્લેટમાં 4 લોકો રહેતા હતા, જેમાં 3 મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે। તમામની ઉંમર 55 થી 60 વર્ષની છે। રાત્રે જમ્યા બાદ 4 સૂતા હતા અને સવારે ઉઠ્યા જ નહીં અને મૃત હાલતમાં મળ્યા છે। બાજુમાં જ પરિવારનો એક પુત્ર રહે છે। તેને સવારે દરવાજો ખખડાવ્યો પણ ખોલ્યો ન હતો। આથી તેની પાસે બીજી ચાવી હતી। એનાથી ઘરનો દરવાજો ખોલ્યો હતો। અંદર જોતા 4 મૃત હાલતમાં જોવા મળ્યા હતા। મરણ જણા છે, એમાં એક જે જસુબેન છે એ પોતે ઘર માલિક છે અને બાકી જે 3 જણા છે એમાં 2 એમની બહેનો છે અને એક એમના બનેવી છે। પ્રાઇમરી વિગત જોતા એમાં એ લોકો એમના જસુબેનના છોકરાને ઓપરેશન કરાવ્યું હતું, એની ખબર કાઢવા માટે એ લોકો આવ્યા હતા અને રાત્રે એમના છોકરાને ત્યાં એ લોકો જમ્યા હતા। બધા સાબિત થઈ જમ્યા પછી રાત્રે ઉપર આવીને સુઈ ગયેલા હતા। સવારે એમના છોકરાએ ચેક કર્યું તો એ મરણ ગયેલી હાલતમાં મળી આવે છે। FSL અધિકારીને સ્થળ પર બોલાવવામાં આવેલા છે અને તપાસની કામગીરી ચાલુમાં છે। અત્યારે હાલમાં પ્રાઇમરી વોમિટિંગ થયેલું જણાય છે એટલે સેમ્પલિંગ લીધા પછી પીએમમાં ફાઇનલ કોઝ ઓફ ડેથ જે આવે એના ઉપરથી આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે વોમિટિંગ થયેલું છે કોઈ શક્યતા અત્યારે ચેક કરતા ઘરમાં એમને જે ગેસ ગીઝર છે એ ચાલુ હાલતમાં બરોબર છે। બાથરૂમમાં પાણી ચાલુ। સવારે એમના છોકરાને પૂછતા એમણે જણાવેલું કે ઘરના બધા હાથ લઈને મારા ભાઈ, એટલે એ પ્રોબેબિલિટી પણ ચકાસી। અચ્છા સાહેબ, બાકી અંદરનું જે માહોલ જોવા મળ્યો એમાં શું ખાસ તપાસમાં જોવા મળ્યું છે? કઈ રીતે તપાસ થશે આગળ? અત્યારે વોમિટિંગ થયું છે એટલે તો ફૂડ સેમ્પલ એમના વોમિટિંગના સેમ્પલ લેવામાં આવશે। ઘરમાં જે પણ ખાવાનો પદાર્થ છે કે દવાઓ છે એ બધી ચકાસણી કરવામાં આવશે કે એમાં કોઈ પોઈઝનસ વસ્તુ હતી કે કેમ, કે ફૂડ પોઈઝનિંગને લગતી વસ્તુ હતી કે તપાસમાં સામે આવ્યું છે કે કોઈ જમીનનું વેચાણ કશું થયું હોય ને પૈસા સુસાઇડ તો નથી દેવું કઈ? અત્યારે સુસાઇડ કર્યું એવું જણાતું નથી સાહેબ। તમામ એના પરિવારના સભ્યો હાજર છે અને કઈ છોકરાઓ આતે આક્ષેપ કરતા હોય? નહીં, એમનો જે એક છોકરો છે પહેલે માટે છે, બીજો છોકરો અને એમની પત્ની છે જે સાથે રહે છે એ લોકો ગોવા ફરવા ગયેલા છે 1 વીક પહેલાથી, એટલે એ પણ એકલા ગયા અને બાકી એમના રિલેટિવ છે 2-3 દિવસ પહેલા એ એમના રિલેટિવ હતા જે સાથે ખબર કાઢવા આવ્યા છે। સાહેબ, રાત્રે કેટલા લોકોએ એક સાથે ભોજન લીધું હતું? 10 જણા છે। ઓકે સર।